જય માતાજી મિત્રો, 365 એવરીડે વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજનો વ્લોગ છે જે મારું જૂનું બાઇક છે તે સર્વિસ કરવા માટે જવાનું છે. અને બાઇક સર્વિસ કરાયા પછી જે માંડબા માતાજીનું મંદિર આવેલું છે શિલી, ત્યાં પણ હું દર્શન કરવા માટે જવાનો છું. તો આ વ્લોગની અંદર તમે જોડાઈ રહો. અને ત્યાં 5 રવિવાર ભરવાથી બધાની મનોકામના 100% પૂરી થાય છે. તો આ મંદિર ક્યાં આવેલું છે તો આ વ્લોગમાં જોડાઈ રહો, તમને ખબર પડી જશે. તો અત્યારે હું બાઇક લઈને સર્વિસ કરવા માટે જઈ રહ્યો છું. આપણું જૂનું બાઇક છે, તેને સર્વિસ કરાવે બહુ ટાઈમ થઈ ગયો હતો, એટલે આપણે સર્વિસ કરાવવા માટે જઈ રહ્યો છું. તો તમે આ વ્લોગમાં જોડાઈ રહો. આગળ માંડવા માતા મંદિરના પણ દર્શન તમને કરાવીશ. હું ગેરેજે પહોંચી ગયો છું અને આપણું આ મામાનું જ ગેરેજ છે. અને આ મામાનો છોકરો છે તે આજે આવ્યો છે, સ્કૂલમાં રજા છે એટલા માટે. તો મને અને આપણો નાનો ભાઈ છે અને ભૂખ લાગી હતી, તો આપણે ખાવા માટે આવી ગયા છે. અને આપણો મામાનો છોકરો છે અને ગેરેજ પણ આપણા મામાનું જ છે. ગેરેજે કામ પતાવીને પછી હું મંદિરે જવા માટે નીકળી ગયો છું. તો આગળ તમને દર્શન કરાવું, તો આ વ્લોગમાં તમે જોડાઈ રહો. અને આખું મંદિર તમને બતાવવાનો છું. અને અહીંયા 5 રવિવાર ભરવાથી બધાની મનોકામના પૂરી થાય જ છે. અને મંદિરના લોકેશનની વાત કરું તો ગામનું નામ છે શિલી. અહીંમાં પાસે ગામ આવેલું છે, તો એકવાર મુલાકાત કરજો બધા. તો મંદિરે આપણે પહોંચી ગયા છે અને આ છે શિલી માંડવા માતાજીનું મંદિર. આ છે જૂનું અને નવું, બે મંદિર અહીંયા આવેલા છે. નવું હમણાં જ બનેલું છે, તો તમને પહેલાં જૂના મંદિરે દર્શન કરાવી દો અને પછી આગળ નવા મંદિરે લઈ જાઉં. આજે તમે જોઈ રહ્યા છો આ માંડવા માતાજીનું નવું મંદિર બનેલું છે. તો આ મંદિરમાં પણ તમને દર્શન કરાવી દો અને પછી આ મંદિરનું આખું રિવ્યૂ કરું. તો આ બ્લોગમાં તમે જોડાઈ રહો.
તો મિત્રો શિવલિંગ મંદિરનું આખું તમને રિવ્યૂ આ વ્લોગની અંદર બતાવી દીધું છે અને એકવાર મુલાકાત તમે લો. અહીંયા બહુ મસ્ત મંદિર આવેલું છે અને બધાની મનોકામના 100% પૂરી થાય છે. તો અહીંયા હું પાછો ઘરે જવા માટે હવે નીકળું છું અને આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે.